ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 યુનિટ નંબર 4 અને રીડ નંબર 1 એના વિશે આજે ચર્ચા કરીશું. આજે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. તો આ યુનિટની આજે આપણે ચર્ચા કરવાની છે. તો માઇન્ડ એટલે કે મન, અને બોડી એટલે કે આપણું જે શરીર, અને મેડિસિન એટલે કે ઔષધિઓ, એટલે કે તન, મન અને ઔષધિઓ એના વિશેની આ લેસન આપવામાં આવેલું છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. એટલે કે આપણને અહીં થતા શારીરિક અને માનસિક રોગ અને તેના ઈલાજ વિશે વાત કરવામાં આવી છે. આપણા આ રીડમાં શારીરિક રોગો મહદઅંશે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે, જ્યારે માનસિક અસ્વસ્થતા નકારાત્મક લાગણીઓથી પેદા થતી હોય છે. આજના આ આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં સતત તણાવ હેઠળ જીવે છે, ટેન્શનમાં જીવે છે, જેને લીધે તે માનસિક રીતે પીડાતો જોવા મળે છે. આપણી જીવનશૈલી જ રોગોનું મૂળ કારણ છે. તો એના જેવો જ આપણે જે રીડ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું રીડ 1. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. ઇફ એટલે કે જો, અને તો શરતવાચક શબ્દ છે. ગ્રામર ટોપિકમાં ઘણીવાર પૂછાતો હોય છે. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ, જો આપણે આસપાસની દુનિયામાં જુદા જુદા લોકોને આપણે જોઈશું. લુક એટલે કે જોવું, અને ડિફરન્ટ એટલે અલગ અલગ. અલગ અલગ એટલે કે એના ચહેરાથી કે વિચારસરણીથી અલગ અલગ ઘણા લોકો આપણી આસપાસ જોવા મળતા હોય છે. અરાઉન્ડ અસ એટલે કે આપણી ચોમેર. વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. અને એનું આપણે નિરીક્ષણ પણ કરીએ છીએ કે આપણને ખબર પણ પડે છે કે આપણે બધા એક સરખા નથી. નોટ ઓલ અલાઇક. અલાઇક એટલે સરખા નથી, લાઇક એટલે સરખા, અને અલાઇક એટલે જુદા જુદા. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. ઈચ વન એટલે કે દરેક, આપણામાંના દરેક શારીરિક તેમજ માનસિક ઘણી બધી રીતે જુદા છે. એટલે કે મેન્ટલી અને ફિઝિકલી બધા અલગ અલગ જોવા મળે છે. વી આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર આઉન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર આઉન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. વી આઉટ ટુ એટલે કે આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપનો અને અન્યનો સ્વભાવ સમજવો જ પડે છે. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ એટલે પ્રકૃતિ, એટલે કે એ લોકોની પ્રકૃતિ વિશે આપણે અભ્યાસ કરવો જરૂરી છે, કે એમને સમજવા જરૂરી છે. ત્યારબાદ જોઈશું આગળ નેચર ઓફ અધર્સ ફોર અવર આઉન હેપીનેસ એટલે આપણી ખુશી માટે. એન્ડ વેલ બિંગ ઇન લાઈફ એટલે કે આપણી જીવનની ખુશી માટે એ લોકોને સમજવા જરૂરી છે. ધ શેપ્સ એન્ડ સાઇઝ. શેપ્સ એટલે કે એનો આકાર, લોકોનો આકાર, અને સાઇઝ એટલે કે કદ. એન્ડ સાઇઝ ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ. ટેમ્પરામેન્ટ્સ એટલે કે એનું જે ટેમ્પરેચર, ચારિત્ર્યમાં નિપુણતા કેટલી છે તે જાણવાની આવડત. એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. એટલે કે એ લોકોમાં ઘણી બધી આવડતો રહેલી હોય છે, જે આપણા સ્વાસ્થ્ય અને આનંદને અસર પહોંચાડે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ. આયુર્વેદ મુજબ, એકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે અથવા ના મુજબ, ફિઝિકલ ડાયસીસ
occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. એટલે કે આયુર્વેદ મુજબ રોગ ઉત્પાદક જીવાણુઓ સામે અરક્ષિત રહેવાથી કે નુકસાનકારક આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ થતા હોય છે. એટલે કે આયુર્વેદના મત પ્રમાણે આપણે બાહ્ય પરિબળોના કારણે ઘણા બધા રોગ થતા હોય છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. મેન્ટલ એટલે કે મેન્ટલી માનસિક રીતે બાહ્ય પરિબળોના કારણે પણ આપણને રોગ થતા જોવા મળે છે. તો નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પરિબળોને લીધે માનસિક રોગ આપણને ઊભા થતા જોવા મળે છે. લાઇક જેવી રીતે કે રોંગ યુઝ ઓફ ધ સેન્સ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. જેવી રીતે કે આપણે નકારાત્મક દૃષ્ટિથી જોવા મળતા ખોરાક જે આપણને મન પર અસર પડતી હોય છે અને એના કારણે પણ રોગ ઉત્પન્ન થતા હોય છે. વી આઉટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે આપણી જે વિચારસરણી છે એને વિકસાવવાની જરૂર છે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. અને તેની આપની લાગણીઓ પર હકારાત્મક અસર થાય છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. However, તેમ છતાં જો કે બોથ ફિઝિકલ એટલે કે બંને માનસિક અને શારીરિક એની વાત કરવામાં આવેલ છે. બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ માનસિક અને શારીરિક જે ડાયસીઝ એટલે કે બીમારીઓ હોય છે આર યુઝ્યુઅલી મિક્સ એ બંને સામાન્યપણે એકબીજાથી સાથે સંકળાયેલી જ હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે. સમ ડાયસીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન હેવ ઓલમોસ્ટ entirely physical causes and can be treated purely on a physical levels. Some disease એટલે કે કેટલાક એવા ગંભીર ઇન્ફેક્શન એટલે કે ચેપી જેવી બીમારીઓના કારણે મોટે ભાગે શારીરિક હોય છે. ઇન્ફેક્શન એટલે કે ચેપી રોગ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ જે શારીરિક રોગનું કારણ બનતું હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને એ ફિઝિકલી એની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. આગળ જોઈશું. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. એટલે તેમ છતાં આપણને ઘણી બધી બીમારીઓ થતી જોવા મળે છે. જો કે મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો જોવા મળે છે. A physical disease disturbs the emotion and weakens the sense which may result into physical troubles. ઓકે, આ ફિઝિકલ ડાયસીસ મીન્સ કે તેનાથી પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. ડિસ્ટર્બ થાય છે મીન્સ ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકેન્સ ધ સેન્સ એટલે કે આપણી જે દ્રષ્ટિ છે તે પણ વીક પડતી જોવા મળે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ અને એનાથી આપણી જે ટ્રબલ્સ એટલે કે સમસ્યાઓ ઊભી થતી હોય છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી. અને એના કારણે વિચ મે
કે તેનાથી પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે, હૃદય અને ચેતાતંત્ર પર તણાવ આવે છે અને શરીર આપનું નબળું પડતું જાય છે. આપનું જે બોડી છે એ થોડું વીક થતું જોવા મળે છે. ઇન ધ મોડર્ન ડેવલપમેન્ટ વર્લ્ડ, અત્યારના આધુનિક વિકસિત દુનિયામાં, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપની સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ. આપની પાસે પૂરતા ખોરાક, ક્લોથિંગ એટલે કે કપડાં, એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડાયસીસ. એટલે આપની પાસે મુખ્યત્વે પૂરતા ખોરાક, કપડાં અને મકાન છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડાયસીસ. જે આપણને મોટાભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. ભલેને આપણને મોટી શારીરિક સમસ્યાઓ ન હોય, છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. એટલે ઘણી મોટી સમસ્યાઓ આપણી કોઈ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. એટલે કે આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. આ અસ્વસ્થતા એકલતા, પ્રેમ કે કદરથી વંચિતતા જોઈશું. ધીસ અનરેસ્ટ એટલે કે આને આપણે અનરેસ્ટ તરીકે ઓળખીશું. અનરેસ્ટ મીન અસ્વસ્થતા. મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. એટલે અસ્વસ્થતા કોને કહેવાય? તો કે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ એટલે આપણું એકલતાપણું. નોટ બિંગ લવ એટલે કે પ્રેમ કે કદરથી વંચિત. ઓર એપ્રેશિએટેડ કે આપની કોઈ પ્રશંસા. એંગર એટલે કે ગુસ્સો. સ્ટ્રેસ એટલે કે તણાવ, ટેન્શન. ઓર એન્ઝાયટી એટલે કે વ્યંગતા. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ. ઇટ કેન લીડ એટલે કે આ બાબતો આપણને શારીરિક શક્તિ, ઉર્જા નબળી પાડવા તરફ લઈ જાય છે અને આપણે ખરેખર જે કરવા માંગતા હોઈએ છીએ તે કરતાં અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અવર વેરી વે એટલે કે આપણી જીવનની શૈલી જ દુઃખ ઉછેર કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ routines in which there is little peace or contentment. હેક્ટિક એટલે કે આપણી જે દિનચર્યા. વી હેવ હેક્ટિક એટલે કે આપણી દિનચર્યા. અનસ્ટેબલ, સ્ટેબલ એટલે કે એનો જે શું કહેવાય, આપનો લય એક લયમાં હોવું. અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત, જેમાં શાંતિ કે સંતોષ નહિવત છે એ જોવા મળે છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. We have disturbed. સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. ડિસ્ટર્બ થઈ ગયું છે બધું વાતાવરણ. તો આગળ જોઈશું. We live in an artificial world dominated by an urban landscape and mass media. We live એટલે કે આપણે રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? તો કે આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે શહેરીકરણ અને આપણું જે આપણે શહેરીકરણ વિસ્તારમાં રહેતા હોઈએ છીએ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. અપ્રાકૃતિક જે પ્રકૃતિ નથી તેવી દુનિયામાં આપણે રહીએ છીએ. બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અર્બન એટલે શહેરી અને રૂરલ એટલે ગ્રામ્ય.
એટલે કે એવા વિસ્તારમાં આપણે રહેતા હોઈએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ, આગળ જોઈશું. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ, આપના આત્માના પોષણ માટે. નોરિશ ધ સોલ, સોલ એટલે કે આત્મા અને નોરિશ એટલે કે પોષણ. આપના આત્માના પોષણ માટે શું કરવું જોઈએ? વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ ધ વોટ વી હેવ. આપના આત્માના પોષણ માટે આપની પાસે ભાગ્યે જ કશુંક છે. આપણે હંમેશા નવી ચીજ વસ્તુઓ ઈચ્છીએ છીએ. આપણે જેટલું છે એનાથી આપણે કોઈ સંતોષ માનતા નથી. આપણે કંઈક નવું નવું જાણવાની ત્રેવડ હોય છે અથવા ઈચ્છા થતી હોય છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, આપણે હંમેશા વધુને વધુ મેળવવાની પરવા કરીએ છીએ. ક્રેવ ટુ હેવ મોર એટલે મોર એટલે કે વધારે ને વધારે કંઈક નવું આપણને મળે તેવી આપણે જિજ્ઞાસા ધરાવતા હોઈએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણને ક્યારેય સંતોષ થતો નથી અથવા કોઈ આરામની પોઝિશનમાં આપણે રહેતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ટુ અવર wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. Our medicine is more a quick fix, એટલે કે આપણી અનુચિત જીવનશૈલીને આગળ ધપાવવા તુરંત સાજા થઈ જવાય જેવી દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. ક્વિક ફિક્સ એટલે કે જેટલું બને એટલું ઝડપી આપણે સાજા થઈ જવા માટે ઘણીવાર દવા પર દવા લેતા હોઈએ છીએ અને એના કારણે પણ આપણા શરીરને નુકસાન થતું હોય છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, બટ વી ડોન્ટ રેકગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. વી ટેક અ ક્વિક પિલ એટલે કે આપણે ઘણીવાર ઝડપી સાજા થઈ જવાની ઈચ્છાએ ગોળી લઈ લેતા હોઈએ છીએ અને આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ જશે, પણ એ બાબત આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે એની નિશાની છે તેવું સમજતા નથી. ઇમ્બેલેન્સ એટલે કે આપણું જે કંટ્રોલ હોવું જોઈએ તેમાં આપણે નિયંત્રિત થતું નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ, અને એ એક વોર્નિંગ એટલે કે ચેતવણીની નિશાની છે જે આપણને ધ્યાનમાં લેવું જોઈએ. મસ્ટ નોટિસ એટલે ખાસ એ બાબત આપણે ધ્યાનમાં લેવા જેવી છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ ઇઝ કીઝ ટુ વેલ બિંગ. એટલે કે બીજી તરફ આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ મીન્સ બીજી રીતે આપણે જોવા જઈએ તો આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવતા, તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. હાર્મોની એટલે કે નુકસાન, સિમ્પ્લિસિટી એટલે કે સાદાઈ, એ બાબત આપણે શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. શીખવે છે તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે તેવી સંયમિત અવ્યવસ્થા જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથિન અવરસેલ્વ્સ સો ધેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. ઇટ કનેક્ટ અસ, તે આપણને જોડાણ કરે છે. કેવી રીતે? તો કે તે આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. ઓવરકમ અવર સાયકોલોજીકલ એટલે કે આપણી જે સમસ્યાઓ છે એને જોડવાનું કામ કરે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ
which requires to change how we live, think and observe. આયુર્વેદ આપણને કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. થિંક અને ઓબ્ઝર્વ એટલે કે આપણે આપણા વિચારો અને આપણે જાતે નિરીક્ષણ કરીને એનું રિયલ સોલ્યુશન લાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીશું. આવતા વિડીયોમાં આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ એટલે કે આયુર્વેદથી રોગ મુક્તિના તબક્કા વિશે આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.